ગયા? અરે પ્રધાનજી, આપણે ઘણો સમય થયો નગર સજામાં ફરવા નથી ગયા. ચાલો પણ નગર સજામાં ફરવા જવું છે. ચાલો પર જઈએ. આજે રાજા ને આ ખેડૂતભાઈ સારા કામે જઈ રહ્યા હોય એવું લાગે છે અને આપણને દેખી પાછા કેમ ફરી ગયા જરા તપાસ કરો. અરે ખેડૂતભાઈ, તમે જાતા ખેતરે વાવણી કરવા અમારા મહારાજાને દેખીને પણ કેમ પાછા વળ્યા? અરે પ્રધાનભાઈ, અમે કઈક અમારી ચીજ વસ્તુ ઘરે ભૂલાઈ છે. એ પ્રધાન કેવરાવે તમે ક્યો ને ખેડૂત ભાઈ, પ્રધાન કેવરાવે તમે ક્યો ને રે. સત્ય કહો. અરે પ્રધાનભાઈ, અમે સત્ય કહીશું તો આપના મહારાજાને દુઃખ તો નહીં લાગે ને? અરે મહારાજા, ખેડૂભાઈ એમ કહેશે કે હાવ હાસુ કહેશો તો તમારા મહારાજાને પણ દુઃખ નહીં થાય ને? અરે ખેડૂતભાઈ, એમાં પણ શેનું દુઃખ? એ આજે અમે રે હેલો કેવી અમારા રાય રે
અરે ખેડૂતભાઈ લસા લસમી સુગુણા ત્રણ દીકરી હોવા છતાં હું કેવી રીતે પણ વાંચ્યો ગયો. અરે મહારાજા આજે અમે કેવી અને તમે સાંભળો. એ દીકરીઓ પરણાવા જાય એના સાસરે. રાજમાજી ભોગવનાર નહીં કોઈ, રાજમાજી ભોગવનાર નહીં કોઈ. દીકરીઓ પરણાવા જાય એના સાસરે. અરે પ્રધાનજી આ ખેડૂતભાઈ નું કેવું સત્ય છે. એમને પણ કહી દો સવારે સારા સુગંધ લઈ અને વાવણી કરવા જાય. અરે ખેડૂભાઈ કાલ સારા સુકન લઈને વાવણી કરવા જાજો. સુકન્યા લેવા આયા ખેડૂત ભાઈ, સુકન્યા લેવા આયા રે. અરે પ્રધાનજી આપણે આટલે આયા આટલું પણ જાણવા મળ્યું. હાલો બોલ. ચાલો આગળ ચાલો. આજે રાજા ને પરધન મને સાલિયા રે. સાલિયા નગરી પર જાય, સાલિયા નગરી પર જાય. રાજ રે પણ જો હરજી હરજી હાલો ને દેવાય. અનવળ પૂજવાય રામપી. અરે તો કોટિયાના એ કોટ મતાડશે. અરે તો ધનદાન રામાય પીર. એ યાદ હું રે રબારી રે ગણગણલો. રોંઢો થયો પણ હજી ભાત નથી આવ્યો. હજી રબારણ ભાત લઈ નથી આવી. હવે
તૈયાર થાય મજા પણ એટલી એને ખબર નથી પડતી રાંધોજી થયો દિન નો કે હવે હું ભાત લઈને જાઉં યાર રબારે આ એમ કીધું રબારે નહીં આવે બોલાવી છે પ્રેમચંદ નહીં આવે હે આજે રબા રે બોલાવે ગમતું નથી રે પડ્યા તો જન ગોકુળિયું હવે ગમતું નથી રે હરે રે વાલાવલી જમનાય નાગે કરી દે પણ મારા વાલા હરે રે તે તો સુધને કરાવાઈ સાંભળા પણ મારા વાલા ને હારે જનમે હરે રે તે તો સુધને કરાવાઈ સાંભળા પણ યા તો જો ડરડી હરે રે વાલાઈ તો હરિયાળ છે દાળ પણ યા તો જનર પણ યા તો જનર આ મારવાડ હવે નથી છોડવી હરે રે તો તારા પશુને તું પાછાવા પણ તો તને ગાંડી આગી રહેવા નથી છોડવી હરે રે તારા પશુને તું પાછાવા પણ તો સોને તો સંઘા હાલો જોડે જાતરા કરવા હરે રે વન જવાનું મન થાય ગોલા ગોવાલન પડા હો મજાવે તે બ્રજ મને કોણ લઈ
મને કોણ લઈ જાય ઓરે રબારણ આવે પકરાણ ઘટને રબારી બોલાવે રબારણી વાવ્યા આ તો મોટો આ ખાડો છે ખાડો છે મોટો આ નતો ભાડ્યો નવો દેખાડો છે કેમ મોતીઓ આવી ગયા એવું લાગે મોતી આવી ગયા છે હા આવી નાની બાળ અને મોતી આવી ગયા તારે આવી ગયો એટલે ન બાળો પણ મોતિયા ને આવ્યા નંબર આવ્યા છે હા ઈ એવડું તો દવાખાને ગઈ હતી ના ના તમે લઈ જાવ તો જાવ ને હવે એ નંબર ના સસમાં લેવા જમીન આપણે તારો દેર નતો મારે તમે બેઉમાં રહેવું કે મારે આવું જો હારે આવું બેઉન ગયું પૂછ્યું રે શું કરવું નથી ચશ્મા કઢાવા મારી એક વાત સાંભળો હા હમણાં મારા ગગોડિયા બહુ નાના તેડવા જવાનું હોય ને હા તો મારી પાસે ઘરેણા નથી અલ્યા પણ જે ગગુડિયાની તું ક્યાં ખડકે હજી મારો ભાઈ વાંઢો છે એનું કઈ ને પણ આવડી મોટી ઊભી તો છે હે તો લાજ કાઢે તારા જેઠ થાય તમે લાત ને કાપી ને કીધા કઈ કીધું છે આવડું ફરો આવડું નથી હારા લાગતા પણ ઈ હું કે ઈ બે
પછી આપણે બધું શીખામણ દેવાય. હું નો શીખું. અત્યારે આ કોના ઘીરે હશે? મને ઘરેણા લઈ દો તો શીખવાડ. ઘીરે મોકલી દો. હે ઘીરે મોકલી દો. મોકલી દે ને. જતી રે, કઈ કામ કરતી નહીં. આ મને બોલવામાં શરમ થાય. ભગવાન કેમ માર બોલવું? આટલા નતા બોલતા એમ ને? હવે તો? હવે ઘરેણા લઈ દીશો ને માજી કેવી ફેશન આવી સામતો જોવો તો ઉગાડા માથે છૂટા વાળ એક લટ આમ આવી ફેશન આવી. બાપા જમાનો શું આવ્યો? ઘરેણા. ઘરેણા હા, શું ને માગ્યું તો કેટલા લેવો? કટલાની જોડ. મારો બેટો સાલીડાના રણમાં બોલાવવો જોઈશ મારે. બોલાવો બોલાવો બોલાવો. યા દે રબા રે બોલાવે સાલીડા યા દે. ભલા માણા તું ક્યાં અત્યારે આવ્યો? ખરા ટાણે આવ્યો. ખરા ટાણે આવ્યો. તું કે હું લઈ લઉં પણ કઈક ઉધારે. ધંધો નથી કરતો. પણ અમાર દૂધનો પગાર અત્યારે નો આવે. બોનસ આવે ને આતે માઠમમાં ત્યારે આવજે ત્યારે દૂધનો પગાર આવે જો દેખાવ એનું. આવું બધું લીધું હે. મને કઈ લઈ જ નથી દેતા. આ તું નથી ને ઘડાયેલો છે. વેચ દો, મને ઘરેણા લઈ દો. હાથમાં આના હાથે દઈ દો. અરે જે પણ હાથ મારા બાપાએ ઘડાઈ દીધેલો છે. ભલે ઘડાવી, આના હાથે દો. કેના હાથ? એટલે ભલા મોડા એક વાર આ હમજતી નથી ને તું હવે જ ને મૂકું એક ખાઈ દો પેલો કે લઈ લાંબો લો એ કરતા માની જા માનું કરો, હવા લાખ દેવા પડે. પણ ઉધારે. હા બસ એમ આગળ ને કામ દો એક જ લાંબો લો. આ તો ઈમાં જ લાગ હારો થાય. હા આપી દો. આ તે આપી દે ઉધારે. ભાઈ આખું ખોખું નથી ખરીદવું. એક ખટલા લઈ લે ને બાપા. આખું લેવા કીધા એટલે આવી ગયા. હે કીધા એટલે તારી તને જે આજ ખબર પડે હા, તારી એમ તારે હું ન બેસવા આવું. અમે દૂધમાં લીંડી પડી હોય તો સુઈ દેવી. તમારી રાતે દેવી. હા તમારી બીજી વાત કીધી હતી મેં. શું કીધી હતી? ઘરેણા આપણે શું લેવાના હતા? એને કીધી પણ ત્યાં એની આ ગગુડીને ભાવ હારું નથી લીધા. મારી આટો લીધા હે. પણ હવે તારે ક્યાં જવું પહેરીને ભૂંડે? એ બધું જ આવવા દો. ઘરેણા લઈ દીધા હે. ગગુડીને ભાવ આણા તળી આવી દો તો ધા નાખે ના. પણ તું બાકી રે રાખ ને. ના ભાઈ ના. હવે હાય ન્યુ ખાઈ રે અમથી છે દુબળે હાય ન્યુ ખમાયું ને યા હાય આવી થઈ ગઈ હું. અને પાછું અમારા હાથ મળે એવું નહીં. પૈસા બહુ થાય છે. મોઢે માં ગયા દેવાય આપણે. દૂધ તો હવે શી ખબર દૂધમાં આવડતી હોય શી ખબર. પાછું અમારે કેવું ખબર છે? અમારે રબારીમાં કેવું અમે દૂધમાં પાણી નું નાખવી, પાણીમાં દૂધ નાખવી અને હમ ખાવી ને તો અમારું હાસું પડે. એ સોવટ નથી કરવી.
સોવટ નથી કરવી. બોલ ને બોલ બોલ ગગલાની વહુ ને આણા તેડીએ દો તો દા નકે ગગલાની વહુ ના આણા તેડીએ દો. એટલે મારે કીધી તને હજી માર ભાઈ એમ નામ છે હો ભલે હોય. એવું હમણાં ગઈ કોણ હતી? હમણાં ગઈ કોણ હતી? કોણ હતી? મારી દેરાણી હતી. એવું તો આ તો કઈ ગમી જ વ્યાજ આણા તેડીએ દેશો કે હું રિહાવ અહીંયા હું નથી રે મારા ભાઈ ને બોલાવા દે બોલાવો. નકરી કબ કઈ બેહેલી રોજ ભાઈ હૈયા હાજર રબા રે બોલાવે રૂપા એલા ભાઈ રૂપા રત્ના ક્યાં સડ્યો છો? એલા હું તો સડો તો આમલાની ડાળે. આંબલાની ડાળે? હા હા ક્યાં? અરે ગા ખોવાણે તે અધર સડે જોતો એમાં ડાળ ભાંગી. તે પછી શું પછી પગ ભાંગી ગયો. હે હા હા શું બોલસ તું? અરે પણ તાજે શું વાત કરું છું. અલ્યા કવને કઈ સવાર ને મારા ધણમાં છે પણ મારે એમ કે ખોવાઈ ગયો લાઈન અધર સડે જોઉં. તો પગ ભાંગી ગયો હોય. અરે પણ ભાંગી ગયો હે ને. કેવો ભાંગી ગયો છે? આવડો આ ભાંગી ગયો જો. બેસ બેસ હું સડાઈ દઉં બેસ. એટલે પણ તને આવડે છે. અરે પણ મેં ઘેટાના ને બકરાના બહુ સડાયા બેસ. એટલે આ શું તને ઘેટો લાગે છે. એ બધું એમાં શીખ્યું તું બેસ. એટલે પણ તું હાવ સોખું કરતો ને. નો કરું નો. હે એ રૂપા દે આ તારા દેરને ઘડીક સાડ નાખું પગ સડાઈ દઉં. આને પણ નો સડાવરાવ છે બીજો ખેડવી નાખશે. રે હું તારી ભોજાઈને એટલે મારી ભોજાઈને પૂછતો આવું જોઈએ. આ કે હાસુ ના આવડે પગ ચડાવતા. હા એ બીજો ખેડવી નાખવાના છે. મને એવું લાગે છે હો. પણ ગુંડા તું બેસ તો કરો. બેહો બેહો આપણે જોવી ખરા. હા, તો બેવું તારે હવે. હાલો કંઈ ચડાવજે હો. હાલો એ એટલે ઈ એટલે આવડો આ. હલશામાં એટલે આપણે તમે બે થઈને સોખું કરતા
ને ચોખા કરી લ્યો. ગ્રીન તો આવડે એલા પણ તમારા ભાઈ બહુ એલા મારો ભાઈ બહુ કારીગર હો. તો પછી ક્યાં એલા પણ એ રાગે આવી ગયું એક ઝટકા ભેગું હો. તને ભૂંડવું કહેતો પણ તું નતો માનતો. આ તો હોત. સડાઈ દીધો ને હા સડાઈ દે. તારે એમ સડાવી તો ભૂંડા કારીગર છો. કાર ઉપાડે બોલો બોલો. ખેડવી નાખ્યો ને બીજો ના ના ખેડવો નથી. નો વાંધો આવ્યો ના ના હવે શું બોલાયો મને? આ તારી ભોજાઈ કઈ કેતી શું કહેતા હતા? એ આપણો ઓલો બગલો ન રહ્યો હા ઈને બહુ નાણા તેડવા જવાનું છે તમારે બે ભાઈઓને એ તો દિવાળી પછી જ આવવાનું. દિવાળી હોય ગઈ દેવ દિવાળી આવશે હવે અને આપણે આ દિવાળીએ ઢગ ચડે એક બે ઢગો બાકી છે. ના ના ઈ મેકલે એમ નથી. મેં એકલો તે તમે જાતા નથી એટલે ભાઈ આ હટ કોને કરાવી? આપણે પણ કેટલા ભેગા છે હતા ત્યાં માનતા નહીં. અમારે હારીના માન્યા જ ને ખૂબ ને અમારે હારીના માન્યા જ ને ખૂબ કા પણ નો માન્યા. જો જો આકાશવાણી થાય તમે ખોટું બોલો તો કેમ કરશું ભાઈ રત્ના? હે કેમ કરશું? કેમ કરશું હું એમ કહું છું. ગગાને હજુ બોલાવો જ જોશે ને. બોલાવો જોવે જ છે ને. કાંઈ કરવું નથી હું જાઉં છું લાપસી ના અંદર મૂકો છું ગગન તેડાવો ને ગગન બહુ નાણા તેડી આવો. એ બધું કરશું પણ હજી આ ગાયોમાં ને ભેંસોને રહેવું જ જોઈશે ને. હા એને જાશું તા ગાયું સારવા કોણ જશે? નકરી એકાદશી ની છે ગાયું ને ભેંસું. ના ઈ જાશે જ તે હું એને ઘરે જ પછી જઈશ. હાથે ઉલોડશે તો હોય નહીં દે. નો નો ઓલું. પછી કિસ દે દિયા તું ધોશું જ ગયો. જો તો બોલાવું. બોલાય તા આજ રૂપા કા બોલાવે ગગુડિયા આવજે. આવજે રે નરણ મોલ આવજે રે નરણ. આલે આલે મારો બાપો આલે હાલ 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 એ આ ભાઈ આમ જા. કુડિયો હાલ્યો ભેટી નારાયણમાં. બોલ બેટા બોલ. એ શું બોલાયો મને? પણ આયો પૂછ ત્યારે વાત કરું ને બટા સીમાડે ઊભો ઊભો શું તું આગલા કરે? એ આજ રૂપા કાકા બોલાવે દીકડીઓ આવ્યો રે. આવ્યો રે તીરણમાં રૂપા કાકા બોલાવે દીકડીઓ આવ્યો રે. આ રૂપા કાકા તું બટા ધારીએ ગયો તો ગાયોમાં ગયો તો પાણી વાળવા ગયો તો કે કરિયાળા ઠરતો મારો દીકરો આમ જોઈ લે. અલ્યા રૂપા ઓ તું પૂછતો ખરો આ નિયાળે ગયો તો કે દાડીએ ગયો તો પાવડો લઈને પાણી વાળવા. તું ક્યાં હતો ગગુડિયા? પોગળા ઢળતો તું વાડામાં. તારી ભલી થાય તારી. ગોદડા ઠરવા તમ ના નથી પાડી પોદળા ઢળવાની તે પોદળા એમનેમ ભાઈસીતા એમનેમ પડ્યા મારે પોદળા નો ઢળવા તો શું કરવું? નો દોડ તો તાર બાપા તાર ગૌના આણા તેડી આવે ને અને પછી દોડવાના પછી ઘડીક બજારે આટો માર્યો અને ભાઈબંધ બધા બેઠા હતા. બહુ સારું કર્યું પછી લજ્જે રમવા નતો મીડ્યો ને. લજ્જે રમ્યા જેવડો છું હવે તો
પૈણ્યા જેવડો છું આ જોયો તમારો છોકરો અને છોકરા બધા એમ કે આ રૂપલાન છોકરો વાંઢો ઈ તો બટા તને સડાવતા હોય બીજા ક્યાંય થોડું મગજમાં લેવાનું કોઈ નહીં ચડાવતું બેટા આપણે તો હાસો જ છો સાંભળે સાંભળે મારા કાનના પડદા તૂટી ગયા પણ સંભળાય જ નહીં એવી વાત તે પણ તું ગાંડી રામનો તાર સાંભળવું છું ને જોવે કોકનું. ભાઈ પણ હું તો હોય જ ને પણ હું ન હોય તમે પૈણ્યા એટલે બસ હજી તારે ભણવું છે મારે ભાઈ ભણવું ન હોય પણ તને પરણાવી જ દીધો છે ઢસ બાકી છે તો મને વહુ લઈ આવી દો હા ઈ બરોબર હા ઈ બરોબર મેં કીધું તું ને એ આવીને એમ જ કી છે તારી મમ્મીએ એમ જ કહેતા ઈ કે છોકરાને વહુ ના આના તેડી તો આવો બેટા મારથી એવું કામ નથી થતું તો એ જ ન કહું હા અને મારી મમ્મીને એટલો ટેકો મળે તો ટેકો દીશો બે કામ વધારશો ના ના આ ભાઈ પૈણેલા અને આ ભાઈ પૈણેલા અને હું વાંઢો એમ હાલે પણ એવું તને કોણ કહે છે એ ભાઈ મને શોખ ન હોય હોય હો બેટા હોય હોય જ ને હોય જ ને મારે બહુ લાગી છે છોકરું હેઠું હો હેઠું મજ્યો કા લોક વધી પણ ને નકરું તું તે મોઢે જ ચડાયું છે. ના ના એ રૂપા કાકા તમે મારું મોજું લીધું લે હાલે લે આને એ ઠેકાણું નથી અને કે આના તેડી આવો એક પગમાં મોજું વરે તારી ભલી થાય તરણ ને પાછો કે છે વહુ લાવી સમજો આને લાયા હોય તોય નો રે આપતું છો. પાડો આમ કેક થી આવ્યો ને પડી ગયો છે રૂપા કાકા મને નવા મોજા લાવી દો તારી મમ્મી કે એ તો મમ્મી મને નવા મોજા લાવી દો અને વવાઈને જોવે મારો મારો વવા આવે તો જોવે પગમાં કે આને તો મોજાય નથી એ ભાઈ મોજા નો જોવે પણ તારે મોજા પહેરીને ભૂંડા ક્યાં જવું છે? નાના દાદા મોજા જોઈ કે નહીં એ રે મારી છોકરા નપ નથી કરવી સાના માના બે ભાઈ જણા આણા તેડી આવો આપણે ગાયુંમાં આડવું શું મોજાનું શું ગાય વહુ લઈ આવી દો ને તો ગાયું જાઉં ઈગા બેટા આપણે ગાયો નથી જાવું એને આના તેડી આવશું અને હવે તો ગાયો સારવા જા હા નાના આમ જોવો ને જો જો આ મોજું એક પહેરવું પડે છે કેડે કંદોરો હોય અને અહીંયા માળા ડોકમાં ના ના હે દાદા મને શોખ ન હોય પણ તું બેટા છોકરું કેવા તારે એવો શોખ ન કરાય અમારે બધે આડો આવડું જવા હવે એ છોકરું કઈ નથી છોકરું મારું બેટું છોકરું બહુ આજ હેઠું હો આજ હેઠું હવે શું કરશું જાવું જોઈશ મારે હવે એને મનાવી અને ગાયુંમાં મોકલ. એ રે મારી હું જાઉં છું ઘરે આ બનાવી આ તમાર તું જા નીકળ પોસ આપી કે અને પાછો નથી ખમે એવું પાછા તેડીને આવી ગયો હેઠ એ હારું ગગુડિયા હા રૂપા કાકા એને કોર ને પરાય રાણા તેડી આવી તારા ના અને ફરે તું ગાયું સારવા જા. વાયદા તો મારા ધોળા આવી ગયા પણ હવે 700 દિવસ ખમી જા ને 700 દિવસ કાઢવા એમાં શું તારે પણ હવે ધોળા આવી ગયા પછી આ નેવાય નમી જાય તો 9 હોય 5 દિવસ પછી આમ કાઢ નામ શું મારી લીલ પરણાવી છે લીલ બટા નહીં પણ આવી પડે અને થોડોક સમય ખમ્યો ને થોડોક સમય ખમી જાય પછી આના તેડી આવીએ ના હવે ઈ ખમે ઈ બીજા હવે બાયરી લાગ્યો તો જ હા નકર ના છોકરે આજ ભારે કરી આને કઈક પૈસ્યું દવક આપી દે ને એટલે ઈ ગામ ભેગું થાય એટલું બજાર જ ને એ એક એક રૂપિયો આપે રૂપા કાકા એક એક રૂપિયો આપે. એક એક રૂપિયો ને લવ રૂપા કાકા એક એક રૂપિયો ને લવ રે આવલડી સારવા ધાને આવલડી સારવા ધાને રાવલજી સારવા ને લવ રૂપા કાકા રાવલજી સારવા ને લવ રે
રૂપિયા મને જ લેવા, મને હોવ લઈ દો. હવે તું તો કાલથી જ જાજે અને એને બે જાવીશ હવે આના તેડી આવી. તો જાઉં હા અને હાથું લાવી દીજો હો પાછા. અરે પણ એને કઈ ખોટું તને મારી માથે વિશ્વાસ નથી ગગા? તો થોડુંક કંઈક વાપરે એવું જ દો. કશીબડા થોડાક દો. કશીબડા તારી મમ્મી પાસે લઈ લીધો બધા ન્યા જ છે. ના એમ નહીં, તમે દો. પણ આ અમારે થોડાક ન્યા જોવે બહાર કામ જાવીએ ત્યાં પૈસા વગર નો જવાય ત્યાં તારા હારાની કેટલા પૈસા માંગે તો મને હારે લઈ જાઓ, તો મને હારે લઈ જાઓ. પણ ન્યા બટા તારે નો અવાય. તો ગાંડી નું લાગે સમજાયું ને મુઠને હાર્યું. એટલે ભાઈ તું જ એમ કરે છોકરું જ્યાં માન થીર પડે ને તા પાછું ઉભરાવીને ઉપર લાવે. પણ શું નકરું મોઢે ચડાવવું? એ છોકરું કહેવાય તારો તું નો બોલે. આ મારા આપણને છે ને બે બડા ઠોકવાની જરૂર છે. ભાઈ ઈ તો બોલે એના પૈસા દેવા પડે છે ને. રાવણ ખાઈ બે અમને ઠોક. ના બટા ના એવું ન કરાય ગગડિયા. એને આના તેડીને જ આવશું અને તું ગાયું સારવા જાજે, હાસવીને ગાયું સારજે અને માલ ઢોરને ધ્યાન રાખજે. હા તો કઈ કશીબડા આપો વાપરે એવા. કશીબડા ના ઘીરે પીડ્યા છે હવે તું જા. એ ગાવલડી સારવા હાલો કીધો બટો, ગાવલડી સારવા હાલો રે. પ્રધાનજી આ રાયકા ભાઈઓ કઈક સારા કામે જઈ રહ્યા છે અને આપણને દેખી પાછા કેમ મળી ગયા એનો તપાસ કરો. અરે રાયકાભાઈ, તમે સૌ સારા કામે જાતા અમારા મહારાજાને દેખીને પણ કેમ પાછા વળ્યા? અરે પ્રધાનજી એને તમારા મહારાજાને દેખીને પાછા નથી વળ્યા. એને અમારી વસ્તુ ધીરે ભૂલાઈ ગયા. એ લાંબી લાકડી ઘેર ભૂલા પ્રધાન ભાઈ, લાંબી લાકડી ઘેર ભૂલા. અરે બોલો રાયકાભાઈ. આ શું કહે તો તમારા મહારાજાને દુઃખ તો નહીં લાગે ને? અરે મહારાજા, રાયકાભાઈ એમ કે છે કે હાવ સત્ય કહેશું તો તમારા મહારાજાને પણ દુઃખ નહીં થાય ને? અરે નહીં નહીં રાયકા ભાઈ, એમાં પણ શાનું દુઃખ? સત્ય જેવું હોય એવું તમે કહી દો. અરે પ્રધાનજી
તમારા મહારાજા પેટના વાંજ્યા છે. જો એમે વાંજ્યાના સુકન લઈને જાય અમારે ગગાની વહુના આણા તેડવા તો અમારો ગગો પણ વાંજ્યો જાય. અરે રાયકાભાઈ, લસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું પણ કેવી રીતે વાંજ્યો કેવો? અરે મહારાજા, દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજ પરણાવો કાલ એના સાસરે ચાલી જાય. બાડો લોગડો લૂલો લંગડો પુત્રો હોય તો આ રાત ચાલે, નકર એક દી આ રાતના તાળા દેવાય છે. અરે પ્રધાનજી, આ રાયકાભાઈ નું કેવું સત્ય છે. એમને પણ કહી દો સવારે સારા સુકન લઈ અને આણા તેડવા જાય. અરે રાયકાભાઈ, કાલે સવારે સારા સુકન લઈને આણા તેડવા જાજો. બહુ સારું. અરે પ્રધાનજી, સતીને બોલાવો. આજે પર ધન બોલાવે માતાજી આવજો રે. આવજો રાજાને દરબારી આવજો, રાજાને દરબાર પર ધન બોલાવે માતાજી આવજો રે. ધન બોલાવે માતાજી મહારાજા બોલાવે. આજે શક્તિ રે નમન કરે. અરે સતી, આજે પકણ ગાડની પ્રજા સતી મન મેળ લાવો રે. ગઢની પ્રજાનું જને મેણા રે બોલે. આજે જીવારે કરતા રે સત્સંગ કરું રે લાગે. તારે મરવું
સતી દીકરી પણ દીકરી વાળા નો કહેવાય, પુત્ર હોય લૂલો ને લંગડો હોય તો આપણે પુત્ર વાળા કહેવાય. એક દિન સમય આ રાતને તાળા દેવાય છે. અરે સોમનાથ એ વાત પણ તમારી સત્ય છે. અરે સતી મારે પણ શિવની શરણમાં જવું છે, મને આજ્ઞા આપ. અરે શિવની શરણોમાં જવું હોય તો મારી કોઈ ના નથી, પણ સગુણા ઉંમર લાયક છે તેને લગ્ન કરતા જ ભલે સતી. અરે પ્રધાનજી, અરે મહારાજ, આપણે ગોરદેવને બોલાવો. આજે પરધાન બોલાવે પાંડિતિયા જોરે. આવજો રાજાને દરબારી, આવજો રાજાને દરબાર. પરધાન બોલાવે ગોરદેવ આવજો રે. પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. આજે પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. રાજમાં સુરે પૈડા અમર કામ, રાજમાં સુરે પૈડા અમર કામ. આજે પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. પ્રધાનજી મહારાજા બોલાવે. અરે શું મારા કામ પડ્યા રાજમાં? અરે ગોરદેવ, ટકોરને શ્રીફળ લઈને જવાનું છે. સગુણા ઉંમર લાયક થઈ જઈ છે આપણે. ટકોરને શ્રીફળ લઈને જવાનું છે. દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ પર ન જાતા. જય મહારાજાની આજ્ઞા. આજે હરખે ઉમંગે ગોરદેવ આવ્યા રે. આજે હરખે ઉમંગે ગોરદેવ આવ્યા રે. આપણું નામ હોય ને ધગો